कुछ मीठा हो जाए ની લાલચમાં આવશો નહીં. રક્ષાબંધન સ્પેશિયલ મહિલાઓ ખાસ સાંભળજો. દરેક મહિલાઓ સુધી આ મેસેજ પહોંચાડો. મિત્રો, હવે ટીવી મીડિયામાં રક્ષાબંધનને કારણે સ્વીટની જાહેરાતો, ચોકલેટની જાહેરાતો આવવા લાગશે. 450 રૂપિયાની ચોકલેટના મસ્ત મજાના રેપરમાં વીંટાઈને સ્ટોલ લાગી જશે. લોકો હોંશે હોંશે ખરીદવા પણ પડાપડી જ કરશે. પરંતુ રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેને ભાઈને મીઠાઈ જ ખવડાવવી જરૂરી છે? આપણે હર વખતે જોઈએ છીએ કે મીઠાઈ બનાવરાઓની ખાદ્ય ખોરાક ડિપાર્ટમેન્ટ તરફથી સેમ્પલ લેવામાં આવે છે અને જ્યારે એ બધી ખવાઈ ગઈ હોય ત્યારે તો એના રિપોર્ટ્સ આવતા હોય છે. મોટી દુકાનવાળા એકસાથે આટલું બધું વેચાણ મીઠાઈનું કરે છે તો એને બનાવતા કેટલા દિવસ લાગ્યા હશે? થોડું વિચારજો. બીજું કે ઘણી બધી દુકાનોવાળા બીજા પાસે બનાવડાવીને પોતે માત્ર માર્કેટમાં પોતે વેચતા હોય છે, તો એમાં શુદ્ધતા કેટલી? સૌથી અગત્યની વાત એ છે કે મીઠાઈમાં વપરાતા કલર ફાયદાકારક કે નુકસાનકારક છે. શક્ય હોય ત્યાં સુધી મીઠાઈ જે કલરવાળી હોય એ લેવાનો આગ્રહ ટાળશો. કારણ કે જ્યારે કોઈ માવામાં ફંગસ જેવું લાગી જતું હોય ત્યારે જો તેમાં સ્પેશિયલી કોકો પાવડર નાખવામાં આવે એટલે એ બગડી ગયેલા માવાની દુર્ગંધ નાબૂદ કરી નાખે. અને એ કોકોની કડવાહટ દૂર કરવા માટે ખાંડ અને આરાનો લોટ વધુ વપરાઈ શકે. એટલે ચોકલેટ અને ડાર્ક કલરની મીઠાઈ તો લેવી જ નહીં. એના ઓપ્શનમાં હમણાંથી નવું ઉપડ્યું છે કે ભાઈ બહેનના અતૂટ પ્રેમનું બંધન એટલે ચોકલેટનું બોક્સ. આ નવું તૂત સોફેસ્ટિકેટેડ અને વેલ એજ્યુકેટેડ ફિલિંગ્સ કરાવનારી એડથી આપણે ખરીદતા થઈ ગયા છીએ, જેમાં થોડા વર્ષો પહેલાં સિલ્કી ઈયળો પણ નીકળી હતી. આવું બધું ભાઈને ખવડાવીએ અને ભાઈ આપણી રક્ષા કરવા જેવો રહે? ઉલટો હોસ્પિટલ ભેગો થાય અથવા આંતરડાના રોગ લાગી જાય, સાથે નાના બાળકો પણ ખાઈને બીમાર પડે એ અલગ. આપણે જનરલી 500 ગ્રામ કે કિલો મીઠાઈ લેતા હોઈએ છીએ, જેમાં ઘરના દરેક સભ્યોના ભાગમાં 2-4 નંગ આવે ત્યાં પૂરું. કોઈના ઘરે 1 કે 2 દિવસ પડી રહેવાની નથી. એટલે હલકી ક્વોલિટી હશે તો પણ ઓમ સ્વાહાય નમઃ થઈ ગયું હોય તો સૌ બહેનો પોતાના ભાઈ માટે પોતે જ જાતે મીઠાઈ જેમ કે મોહનતાળ, મગજની લાડુ, મગફળીની સિક્કી, તલના લાડુ, ચૂરમાના લાડુ, તલ સાંકળી, સુખડી, ખજૂર પાક, ડ્રાયફ્રૂટ સિક્કી, લીલા નાળિયેરના લાડુ, સૂકા કોપરાના લાડુ જેવી વાનગીઓ બનાવીને ભાઈ અને ભાભી તેમજ ભત્રીજીની તબિયત સારી રાખી શકે છે. અને એવું પણ જરૂરી નથી, તમે ગોળની ગાંગડીથી કે સાકરથી પણ મોં મીઠું કરાવી શકો છો. ખાસ નોંધ છે, મારા કોઈ કંદોય કે મીઠાઈવાળા દુશ્મન નથી કે ડૉક્ટર દુશ્મન નથી. બસ હેલ્થ જાળવવો એ જ ઉદ્દેશ્ય છે અને આપણી આવનારી પેઢીને આપણે હેલ્ધી મીઠાઈ ખવડાવો.